મકરપુરાની એક દુકાનમાં લસ્સીનો ઓર્ડર આપીને અમે બધા મિત્રો આરામથી બેઠા હતા અને એકબીજાની મજાક મસ્તી કરી રહ્યા હતા. ત્યારે લગભગ 70-75 વર્ષની ઘરડી મહિલા પૈસા માંગતી મારી સામે હાથ ફેલાવીને ઊભા થઈ ગયા. તેમની કમર વાકી હતી, ભૂખ તેમના ચહેરાની કરચલીઓમાં તરતી હતી, આંખો અંદરથી ડૂબી ગઈ હતી પણ તેજસ્વી હતી. તેમને જોઈને અચાનક મારા મનમાં શું આવ્યું, મારા ખીચામાં પૈસા લેવા માટે નાખેલો હાથ બહાર ખેંચીને મેં પૂછી લીધું, દાદી તમે લસ્સી પીશો? મારી આ વાતથી દાદીને આશ્ચર્ય ન થયું, પરંતુ મારા મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. કારણ કે જો મેં તેમને પૈસા આપ્યા હોત તો મેં માત્ર 5 કે 10 રૂપિયા આપ્યા હોત, પરંતુ લસ્સી 30 રૂપિયાની એક હતી. તેથી લસ્સી પીને મારી ગરીબ થવાની અને તે વૃદ્ધ દાદી દ્વારા મને છેતરીને ધનવાન બનવાની શક્યતા ઘણી વધારે હતી. દાદીએ અચકાતા સંમતિ આપી અને તેમને તેમના પાસે જમા કરેલા 6-7 રૂપિયા હતા તે તેમના ધ્રુજતા હાથે મારા સામે ધર્યા. મને કંઈ સમજાયું નહીં, તેથી મેં તેમને પૂછ્યું, આ શેના માટે છે? તેમણે કહ્યું, આને ભેગા કરી મારી લસ્સીના પૈસા આપો બાબુજી. ભાવુક તો હું તેમને જોઈને જ થઈ ગયો હતો. રહી ગયેલી કસર તેમની એ વાતે પૂરી કરી દીધી. અચાનક મારી આંખો ઝબકી ગઈ અને ભરાઈ ગયેલા ગળા સાથે મેં દુકાનદારને લસ્સી આપવાનું કહ્યું. તેમણે તેના પૈસા મુઠ્ઠીમાં પકડી લીધા અને નજીકની જમીન પર બેસી ગયા. હવે મને મારી લાચારીનો અહેસાસ થયો, કારણ કે ત્યાં હાજર દુકાનદાર, મારા મિત્રો અને બીજા ઘણા ગ્રાહકોના કારણે હું તેમને ખુરશી પર બેસવાનું ન કહી શક્યો. મને ડર હતો કે કોઈ ટોકે ના, કોઈ તેની બાજુમાં બેઠેલી ભીખ માંગતી વૃદ્ધ મહિલા સામે વાંધો ઉઠાવે પણ ખરો. પણ હું જે ખુરશી પર બેઠો હતો તે મને કરડી રહી હતી. કપમાં લસ્સી ભરાઈને આવી અને મારા બધા મિત્રો અને વૃદ્ધ દાદીના હાથમાં આવતા જ મેં મારો કપ પકડ્યો અને દાદીની બાજુમાં જમીન પર બેસી ગયો, કારણ કે હું આમ કરવા માટે મુક્ત હતો. કોઈને તે માટે વાંધો ન હતો. હા, મારા મિત્રોએ એક ક્ષણ મારી સામે જોયું ખરા, પણ તે કંઈ બોલે તે પહેલાં જ દુકાન માલિક આગળ વધ્યો અને તેને દાદીને ઉચકીને ખુરશી પર બેસાડી અને મારા સામે હસીને હાથ જોડીને કહ્યું, ઉપર બેસો સાહેબ, મારી પાસે અહીં ઘણા ગ્રાહકો આવે છે, પરંતુ તમારા જેવા લોકો ભાગ્યે જ આવે છે. હવે દરેકના હાથમાં લસ્સીનો કપ હતો અને હોઠ પર હળવું સ્મિત હતું. ત્યાં માત્ર એક દાદી હતી જેની આંખોમાં સંતોષના આંસુ હતા. તેના હોઠ પર ક્રીમના થોડા ટુકડા હતા અને તેના હૃદયમાં સેંકડો પ્રાર્થનાઓ હતી. ખબર નથી કે જ્યારે પણ આપણે ભૂખ્યા ગરીબોને 10-20 રૂપિયા આપવા પડે કે તેના પર ખર્ચો કરવો પડે ત્યારે તે આપણને ઘણું વધારે લાગે છે. પણ વિચારો કે તે થોડા રૂપિયા કોઈના મનના સંતોષ કરતાં વધારે મૂલ્યવાન છે ખરા? જ્યારે પણ તમને તક મળે ત્યારે આવા દયાળુ અને કરુણામય બનતા રહો, પછી ભલે કોઈ તમને ટેકો આપે કે ન આપે. મિત્રો, તમને જો અમારી આ નાનકડી એવી વાર્તા ગમી હોય તો લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલ કર્તવ્ય મોટિવેશનને સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક પર ફોલો કરો. અને હા, તમને અમારી આ નાનકડી એવી વાર્તા કેવી લાગી છે કોમેન્ટ કરી જરૂરથી જણાવજો.